આજે આપણે પ્રજીવ પ્રાણીઓમાં જોવા મળતા પ્રચલન વિશેનો અભ્યાસ કરીશું. એ પહેલાં આપણે થોડું રિવિઝન કરી લઈએ કે આગળના લેક્ચરમાં પ્રજીવો એટલે કે પ્રાણી સૃષ્ટિના સૌ પ્રથમમાંના જે સજીવો કે માત્ર ને માત્ર એક કોષીય અને માઇક્રોસ્કોપિક એવા પ્રાણીઓ છે કે જે સૌ પ્રથમમાંના સજીવો પણ ગણવામાં આવે છે. તો કે આ પ્રાણીઓ આપણે એવું જાણ્યું કે એક જ કોષના બનેલા હોવાથી અને તેમની બધી જ દેહધાર્મિક ક્રિયાઓ પણ એક કોષીય વડે જ કરતા જોવા મળે છે. તો આ પ્રાણીઓ જે છે તેનાના આપણે સામાન્ય લક્ષણો એટલે કે ક્યાં વસવાટ કરે છે, તેમની શરીર રચના કેવી છે, તેનામાં જે અલગ અલગ તંત્ર કે કાર્ય કઈ રીતે થતા જોવા મળે છે એનો અભ્યાસ કર્યો તથા આ જ પ્રાણીઓના પ્રચલન અંગોના આધારે તેમને 4 વર્ગમાં વહેંચવામાં આવ્યા છે. 4 વર્ગ જેવા કે રાઇઝોપોડા, ફ્લેજેલેટા, સિલિયાટા, ધેન સ્પોરોઝોઆ. આ ચારેય ક્લાસના પ્રાણીઓ કે જે તેમના આવા પ્રચલન અંગોના આધારે તેમને એમનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું, તેમનો અભ્યાસ કર્યો. તો આજે આપણે એનાથી એક સ્ટેપ આગળ કે આ પ્રાણીઓ પ્રચલન દર્શાવે છે તો તેઓ પ્રચલન જે છે એ કયા પ્રકારે થતું જોવા મળે છે. તો કે પ્રજીવોમાં પ્રચલન એટલે કે તેનું એક જગ્યાએથી બીજી જગ્યાએ થતું હલનચલન કે જેને આપણે તેની અલગ અલગ રીતો દ્વારા જાણી શકીએ છીએ. તો કે પ્રજીવોમાં જે છે પ્રચલન અંગ તરીકે ખોટા પગ કે જેને આપણે સ્યુડોપોડિયા કહીએ છીએ તથા કશા એટલે કે ફ્લેજેલા, પક્ષમો તથા પેલિક્યુલર સંકોચન જેવી રચના જોવા મળે છે. ખોટા પગ એટલે કે રાઇઝોપોડિયા જેને કહીએ છીએ અથવા તો સ્યુડોપોડિયા કે અમીબા જેવા પ્રાણીમાં તેની શરીર સપાટી પરથી ખોટા પગ જેવી રચના ઉદ્ભવે છે તથા કશા કે યુગ્લિના જેવા પ્રાણીઓમાં 1 અથવા 2 અથવા તો વધારે કશાની હાજરી જોવા મળે છે તથા પક્ષમો જે વાળ જેવી સૂક્ષ્મ રચના કે પ્રાણીના સમગ્ર શરીર સપાટી પર આવેલા જોવા મળે છે. તો સામાન્ય રીતે પ્રજીવોમાં 4 પદ્ધતિ પ્રચલનની જોઈ શકાય છે. આ પદ્ધતિમાં જોઈએ તો પહેલી તો કે અમીબોઇડ મૂવમેન્ટ, ફ્લેજેલર મૂવમેન્ટ, સિલિયરી મૂવમેન્ટ, ધેન મેટાબોલિક મૂવમેન્ટ. સૌ પ્રથમ એવી અમીબોઇડ મૂવમેન્ટ કે જેને અમીબીય પ્રચલન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારનું પ્રચલન જે છે અમીબા જેવા પ્રાણીઓ કે જેમનો વર્ગ મૂલપાદી અથવા જેને આપણે ખોટા પગધારી અથવા તો સાર્કોડીના વર્ગના બધા જ પ્રાણીઓ તથા અમુક કશાધારી પ્રાણીઓ અને સ્પોરોઝોઆ અથવા તો જેને બીજાણુજનક પણ કહીએ છીએ તેવા પ્રાણીઓમાં જોવા મળે છે. આ પ્રકારના પ્રચલનમાં ખોટા પગનું નિર્માણ થાય છે કે તથા તેમાં કોષરસના પ્રવાહના લીધે પણ હલનચલન તે પ્રેરી શકે છે. અહીંયા ખોટા પગનું નિર્માણ એટલે કે તેની શરીર સપાટી પરથી કોઈ પણ ભાગેથી એક આંગળી જેવા નાના પ્રવર્ધમય રચના ઉદ્ભવે છે જેને ખોટો પગ કહી શકીએ છીએ. આ રચના જે છે ટેમ્પરરી જોવા મળે છે અને તેના દ્વારા પ્રચલન દર્શાવે છે. આ પ્રકારનું જે છે મૂવમેન્ટ માત્ર ને માત્ર તેની સપાટી એટલે કે સરફેસ પર જ શક્ય છે. આ પ્રકારના મૂવમેન્ટની ગતિ 0.2 માઇક્રોનથી 3 માઇક્રોન પર સેકન્ડ જેટલી જોવા મળે છે. એટલે કે આમાં મોસ્ટ ઓફ તેના ભાગ કોષરસનો પણ જોઈ શકાય છે તથા કે જે ખોટા પગ જેવી રચનાને આગળ એના પ્રચલન માટે થઈને પ્રવાહ પણ પ્રેરે છે. નેક્સ્ટ જે બીજા પ્રકારનું પ્રચલન કે જેને આપણે કશામય પ્રચલન તરીકે પણ ઓળખીએ છીએ. આ પ્રકારના પ્રચલન માટે કશાની હાજરી અનિવાર્ય છે. કશા એટલે કે પ્રાણીના શરીર સપાટી પરથી ઉદ્ભવતી ચાબુક જેવી રચના કે જે ઘણા પ્રાણીઓમાં 1 અથવા 2 અથવા તો વધારે પણ કશાની હાજરી જોવા મળે છે. ઘણા પ્રાણીઓમાં એક જ કશાની હાજરી જોવા મળે છે. આ પ્રકારની જે મૂવમેન્ટ છે એ બધા જ કશાધારી પ્રાણીઓમાં જોવા મળે છે તથા આ પ્રકારની કશા જે છે એને પ્રચલન માટે થઈને લિક્વિડ માધ્યમની પણ જરૂર પડે છે કે આ કશાનું જે હલનચલન થાય છે તે 3 પ્રકારે થતું જોવા મળે છે. જેમ કે પેડલ સ્ટ્રોક, અન્ડ્યુલેટિંગ મોશન, ધેન સિમ્પલ કોનિકલ ગાયરેશન. એટલે કે કશા જે છે તેનામાં એક ચોક્કસ જાતનો સ્ટ્રોક ઉત્પન્ન થાય છે અને તેના દ્વારા તેઓ કાં તો તરંગમય રચના દ્વારા અથવા તો વર્તુળાકારે પણ તે પ્રચલન એટલે કે હલનચલન કરી શકે છે.
આ જે પ્રાણીઓમાં જે છે એ તેની કશામાં ચોક્કસ પ્રકારનું જે છે એ સ્ટ્રોક ઉત્પન્ન થવાના કારણે તેની મૂવમેન્ટ થાય છે અને તેના દ્વારા જે છે પ્રાણી આગળ હલનચલન પ્રેરી શકે છે. આ પ્રાણીઓનું આ પ્રકારના પ્રચલનની ગતિ 15 માઇક્રોનથી 300 માઇક્રોન જેટલી આપણે જોઈ શકીએ છીએ. એટલે કે આ માટે એમાં ખાસ ને ખાસ કશાની હાજરી અને કશાના જે છે એના એક્ટિવ એટલે કે એનામાં ચોક્કસ સ્ટ્રોક ઉત્પન્ન થવાના કારણે જે છે એ પ્રચલન પ્રેરે છે. આથી તેને કશામય પ્રચલન કહી શકીએ છીએ. ત્રીજો પ્રકાર જે કે પક્ષમીય હલનચલન કે જેને આપણે સિલિયરી મૂવમેન્ટ પણ કહી શકીએ છીએ. પક્ષમ અને કશામાં મુખ્ય તફાવત શું તો કે કશા જે છે એ એક અથવા તો બે અથવા તો વધારે જોવા મળે છે અને લાંબી જોવા મળે છે, ચાબુક જેવી રચના. જ્યારે પક્ષમો છે તે પ્રાણીના સમગ્ર શરીરની બહારની સપાટી પરથી વાળ જેવી આવેલી સૂક્ષ્મ એવી રચના જેને આપણે પક્ષમો તરીકે ઓળખીએ છીએ. આ પક્ષમો જે છે વાળ જેવા ટૂંકા સમગ્ર શરીર સપાટી પર જોવા મળે છે. તો કે આવા પક્ષમો દ્વારા થતા પ્રચલનને પક્ષમીય પ્રચલન કહેવામાં આવે છે. અહીં પક્ષમોના પ્રચલન માટે પણ પ્રવાહી માધ્યમની ખૂબ જ જરૂર પડે છે. આમાં મોટા પક્ષમો ધરાવતા પ્રાણીઓ જે છે એ ખૂબ સારા એવા સ્વિમર પણ હોય છે તથા તેની શરીર સપાટી પરના આ બધા જ જે પક્ષમો છે એ કાર્ય કરે છે તથા તેના પ્રહારો એક જ દિશામાં પણ એનું વહન પ્રેરે છે. એટલે કે બધા જ પક્ષમો એકસાથે કાર્ય કરવાથી તેનું જે ચોક્કસ દિશા જે છે એક જ બાજુની સર્જાય છે અને તેના દ્વારા પ્રાણી ચોક્કસ દિશામાં પ્રચલન કરી શકે છે. અહીં આ પ્રાણી જે છે તેનામાં આગળ અને પાછળ બંને બાજુ એના કંપનથી એટલે કે પેડલ સ્ટ્રોક જેવી અસર ઉદ્ભવે છે. આમાં જ્યારે પાછળની બાજુના કંપનથી તે વધારે ક્રિયાશીલ પ્રચલન દર્શાવી શકે છે, જ્યારે ફોરવર્ડ કંપનથી એટલું બધું પ્રચલન શક્ય નથી. એટલે કે ધારો કે જેને એક દિશામાં જવાનું છે તેની વિરુદ્ધની સાઈડમાં એટલે કે તેની સામેની સાઈડમાં તેના પક્ષમો જે છે એ એના કંપન પ્રેરે છે. એટલે કે એને આપણે પ્રાણીને ધક્કો લાગે છે એના કારણે પ્રાણી જે છે આગળ વહન પામે છે. આ પ્રાણીઓ જે છે તેના પ્રચલનની ગતિ જોઈએ તો 400 માઇક્રોનથી લઈને 2000 માઇક્રોન પ્રતિ સેકન્ડ જેટલી જોવા મળે છે. આમાં જે છે એ પક્ષમો જે છે બધા જ પક્ષમો એકી સાથે અને તેની ચોક્કસ ગતિના કારણે જે છે પ્રાણી જે છે એ પક્ષમો દ્વારા પ્રચલન કરી શકે છે. અહીંયા આકૃતિમાં જોઈએ છીએ તો કે એની ડાયરેક્શન જે છે એ એના કરતાં વિરુદ્ધ સાઈડમાં જે છે તેના પક્ષમોની ગતિ જે એની મૂવમેન્ટ છે તે જોઈ શકાય છે. આ પ્રકારે જે છે એ ચોક્કસ રિધમમાં તેની હલનચલન થવાના કારણે જે છે પ્રાણી આગળ જે છે એનું હલનચલન પણ પ્રેરી શકે છે. આ પ્રકારનું પ્રચલન જે છે એ મોટા ભાગના જેટલા પણ પક્ષમધારી પ્રાણીઓ છે તે બધા એટલે કે પેરામિશિયમ જેવા પ્રાણીઓમાં આ પ્રકારે પ્રચલન થતું જોવા મળે છે. તે પછી આડું ઊભું અથવા તો વર્તુળાકાર એ રીતનું પણ જોઈ શકાય છે. ચોથા પ્રકારે જે છે એ મેટાબોલિક મૂવમેન્ટ એટલે કે મેટાબોલિક મૂવમેન્ટ જે છે આ પ્રકારનું જે પ્રચલન જે છે એ અમુક કશાધારી પ્રાણીઓ જેમ કે યુગ્લિના અને મોટા ભાગના સ્પોરોજુઆ પ્રાણીઓના જીવનના અમુક તબક્કા દરમિયાન જોવા મળે છે. સ્પોરોજુઆ પ્રાણીઓ આપણે આગળ જોયું તેમ કે જે પ્રાણીઓ પરોપજીવી તરીકે બીજા યજમાન પ્રાણીમાં રહેતા જોવા મળે છે, ત્યારે તેના લાઈફના અમુક એવા પીરિયડ દરમિયાન તે પોતે આ મેટાબોલિક પ્રકારનું પ્રચલન દર્શાવતા જોવા મળે છે. તથા આજે સજીવો જે છે એ ગ્લાઇડિંગ અથવા તો રિગલિંગ અથવા પેરિસ્ટાલ્ટિક પ્રકારનું પ્રચલન દર્શાવતા જોવા મળે છે. આજે મેટાબોલિક પ્રચલન માટે થઈને તેની જે પેલિક્યુલર દિવાલ જે છે એના હલનચલન માટે થઈને જવાબદાર જોવા મળે છે. તો આ પ્રકારના જે 4 પ્રકારે પ્રાણીઓ છે એ ચોક્કસ પ્રજીવ સમુદાયના પ્રાણીઓ પ્રચલન દર્શાવતા જોવા મળે છે.